ડેડિયાપાડા તાલુકાના જામની અને આસપાસના ગ્રામજનો માટે જાહેર પરિવહનની સુવિધા વધારવાની માંગ ઉઠી છે। જામની ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ડેડિયાપાડા તાલુકાના જામની ગામ અને આસપાસના ગ્રામજનો માટે જામનીથી ડેડિયાપાડા વચ્ચે નવી એસટી બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે। જામની ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને સાંજે 5:30 કલાકે બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ છે। બસની અછતને કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રોજિંદા કામકાજ માટે ડેડિયાપાડા જતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામ પંચાયતે તંત્રને વહેલી તકે નિર્ણય લઈ નવી બસ સેવા શરૂ કરવા રજૂઆત કરી છે। મારું નામ વસાવા ઉત્તમભાઈ, જામની પંચાયતના સરપંચ। આજરોજ અમે એસટી નિગમને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જામનીથી 30 થી 35 બાળકો ભણવા માટે આવે છે તો ચાલતા આવે છે। ગામજનોએ બી મને રજૂઆત કરી કે ખરેખર અહીંયા બસની સુવિધા હોય તો સારું। તો બધાની માગણી હતી કે બસ જો અહીંયા શરૂ થાય તો નોકરિયાત વર્ગ છે કે પછી સ્કૂલના બાળકો છે એ વહેલી તકે અને સમય ટુ સમય અભ્યાસ કરે અને એ લોકો કોઈ બી કામ ટાઈમ પ્રમાણે થાય માટે અમે આવેદનપત્ર આપ્યું છે। મારું નામ અમિત ભાવસિંહ છે, હું જામનીથી આવું છું અને અહીંયા બસની જરૂર એટલા માટે પણ છે કે અહીંયા જે છોકરા અને છોકરીઓ પણ આવે છે। છોકરીઓ રાત્રે 7-8 વાગે પણ રાત્રે આવે છે અને 3 કિલોમીટર અંદર આવવાનું છે। જો કંઈક થાય તો જવાબદારી કોની રહેશે? તો એસટી વિભાગે કે સરકારે જે તે લગતા વખતે અધિકારીઓએ જલ્દીથી જલ્દી આની કાર્યવાહી કરવી જોઈએ, જેથી અમારા છોકરાઓને શિક્ષણમાં પણ ના બગડે અને કંઈક અનહોની ન થાય તેની ખાસ નોંધ લે તો સારું છે। વિડીયો જર્નાલિસ્ટ સજ્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।